સુંગી ભૂંગીએ શિવજીને કહ્યું કે મહારાજ અમને પણ સાથે લઈ જાઓ, અમે પણ લાલા દર્શન કરવા માંગીએ છીએ. શિવજી ના પાડે છે કે નહીં, તમે બંને સાથે નહીં આવશો. તમે આવો ને રસ્તામાં વાતો બહુ થાય, મારી તન્મયતા તૂટી જાય. મારે તો ભગવાનના દર્શન કરવા જવું છે. તમે પણ જ્યારે મંદિરે દર્શન કરવા જાઓ ને ત્યારે એકલા જાઓ. કોઈને સાથે લઈને જશો ને તો રસ્તામાં વાતો બહુ થશે. ભગવાનના દર્શન કરવા જાઓ તો ભગવાનના ગુણગાન ગાતા, ભગવાનનું ધ્યાન કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા જાઓ. કારણ કે મારે ભગવાનના દર્શન કરવા છે. શાસ્ત્ર કહે છે કીર્તનમાં જાઓ, કોઈ સત્સંગમાં જાઓ, કોઈ કથામાં જાઓ તો કોઈને સાથે લઈ જાઓ, એ સારું છે. બધા ભેગા મળીને કીર્તન કરો, પણ જ્યારે ધ્યાન કરવા બેસો કે દર્શન કરવા જાઓ તો એકલા જજો, કોઈને સાથે લઈને ન જશો. નહીંતર રસ્તામાં વાતો બહુ થશે. આજકાલ ખરેખર દર્શનની રીત આપણે જાણતા જ નથી. આપણે કહીએ ઠાકોરજીને અમે 2 વાર દર્શન કર્યા, કોઈ કે 5 વાર દર્શન કર્યા. ભગવાન કહે છે હું તમારું 24 કલાક દર્શન કરું છું. ભગવાન તો આપણી સામે જુએ જ છે. દર્શન કરવા જાઓ ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા જાઓ. આજ મારે બીજા કોઈને આંખ આપવી નથી, આંખ કેવલ ભગવાનનું દર્શન કરે. ઘણે ભાગે માણસ મંદિરે જાય, દર્શન કરવા જાય ને ત્યારે આંખ બંધ કરી દે છે. આપણી રીત કેવી છે? ગયા દર્શન કરવા અને બંધ આંખો કરી દઈએ છે. અને બંધ આંખે કઈ દર્શન થાય નહીં. દર્શન શેનું કરવાનું છે? ભગવાનના સ્વરૂપનું. એ પરમાત્માના સ્વરૂપને પગથી માથા સુધી બરાબર નિહાળો, એના દર્શન કરો. અને દર્શન કર્યા પછી એ સ્વરૂપને આંખથી અંદર ઉતારો. એ અંદર ઉતાર્યા પછી દર્શન કરીને ઓટલે બેસી અને જે સ્વરૂપને અંદર ઉતાર્યું છે આંખ બંધ કરી એ અંદરના સ્વરૂપને નિહાળો કે આજ ભગવાને કેવા સુંદર વાઘા પહેર્યા છે, કેવો મુગટ છે, કેવી માળા છે, કેવો રંગ છે, કેવા સુંદર લાગે છે. એ મૂર્તિને, સ્વરૂપને પોતાની અંદર ઉતારો. અંદર ઉતારેલા એ સ્વરૂપનું ધ્યાન કરો, એનું ચિંતન કરો, એનું મનન કરો. આપણે ઉલટું કરીએ છીએ. દર્શન કરવા જઈએ ત્યારે આંખો બંધ કરી દઈએ. પછી કોઈ પૂછે કે આજ ભગવાને વાઘા કેવા પહેર્યા, તો એ ખબર નહીં, હું તો દર્શન કરવા ગયો. તો દર્શન કર્યા છે ને. પછી મંદિરના ઓટલે બેસીને આંખો ફાડી ફાડીને જોઈએ કોણ આવે છે ને કોણ જાય છે. એમાં લે ચંપાબેન કાલ તમે દેખાયા નહીં, તો એને જોવા ગયા હતા. હમણાં મંદિરે દેખાતા નથી. કોઈ માનવને જોવા માટે નહીં, આપણે તો પરમાત્માના દર્શન કરવા જોઈએ છીએ. તો દર્શનની રીત જ ખોટી છે. દર્શન કરવા જાઓ ત્યારે એકલા જાઓ, ભગવાનનું સ્મરણ કરતા કરતા જાઓ. મંદિરે ગયા પછી ઘરની વાતો ન કરશો. ઘણા બહેનોની ટેવ હોય, મંદિરે બે ભેગા થાય એટલે ઓટલે બેસીને ઘરની જ, મારી વહુ તો આમ ને મારી વહુ તેમ. વહુઓ ભેગી થાય તો કે મારી સાસુ આમ ને મારી સાસુ તેમ. ભગવાને બેઠો બેઠો સાંભળે કે આ મારા દર્શન કરવા આવી છે કે એની કથા કરવા? મારે તારા ઘરની કથા સાંભળવી, હું તો જાણું જ છું તારા ઘરમાં શું છે. ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે એકલા જાઓ, પ્રેમથી એનું સ્મરણ કરતા કરતા જાઓ કે આજ મારે ભગવાનના દર્શન કરવા છે. અને દર્શન કર્યા પછી મૂર્તિને બરાબર મનમાં ઉતારો. એ સ્વરૂપને ક્યારેય ભૂલશો નહીં. અંતકાળે જ્યારે મરણ પથારી પડ્યા હોય, કદાચ એ સ્વરૂપ યાદ આવી જાય, એનું ધ્યાન થઈ જાય, કેમ કે રોજ દર્શન કરવાની ટેવ પડી હોય તો એ સ્વરૂપ અંદર દેખાશે. અને એ સ્વરૂપના દર્શન કરતા કરતા પ્રાણ છૂટી જાય તો સીધો જીવ ભગવાનના શરણે જાય. પણ ઘણે ભાગે માનવ દર્શન કરવા જાય ત્યારે આંખો બંધ કરી દે અને પછી ઓટલે બેસીને દરેક માનવને જોયા કરે, કોણ આવે છે કોણ જાય છે, કોણે કેવી સાડી પહેરી, કોણે કેવા કપડાં પહેર્યા,
અરે ભગવાનના સ્વરૂપ કેવા છે, એના સુંદર શણગાર કેવા છે, એને બરાબર મનમાં ઉતારો.